એક ખેડૂતે પોતાના રસ્તા મુદ્દે કામ ન થતાઓને આત્મહત્યા કરી હતી ને ત્યારે ગોપાલ ઇટાલિયા છે તે અમરેલીના વડિયાના મનસુખભાઈ છે તેમના ઘરે આવ્યા હતા ને એના પરિવારની સાથે મુલાકાત કરી છે. ગોપાલભાઈ, શું કહેશો? પરિવારની મુલાકાત આવ્યા છે, શું આખો પ્રશ્ન છે? અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના વડિયા ગામમાં હિન્દુ ખેડૂત મનસુખભાઈ સોજિત્રાએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા હિન્દુ ખેડૂત મનસુખભાઈએ એવો વિડીયો બનાવ્યો કે આ વડિયા ગામના ભાજપના નેતા, એનું નામ શું છે? વિપુલ ક્યાડા રાખ. બે ત્રણ મને નામ યાદ નથી, આપણે એવાના નામ યાદ રાખવા નથી. પણ મનસુખભાઈએ વિડીયો બનાવ્યો પોતાની રીતે. હાવ અભણ ખેડૂત છે, કોઈ મોબાઈલ ટેકનોલોજી આવડતું નથી, છતાંય કઈ હદે માણસ દુઃખી થયો છે કે એને નથી આવડતું છતાંય વિડીયો બનાવ્યો, સેલ્ફ રેકોર્ડિંગ કર્યું. અને એમાં એને આરોપી ભાજપના મોટા મોટા નેતાઓ, જ્યાં અમરેલીના ધારાસભ્યો સાંસદોના નજીકના વ્યક્તિ છે, એ આરોપીઓના દાબ દબાણ ધાક ધમકીના કારણે દુઃખી થઈને આત્મહત્યા કરે છે એવો વિડીયો બનાવ્યો અને આત્મહત્યા કરી લીધી. અને એ આપણી વચ્ચે દુનિયામાં નથી. હવે જ્યારે પરિવાર પોલીસ સ્ટેશને એફઆઈઆર લખાવા ગયો કે આ મનસુખભાઈનું મૃત્યુ થઈ ગયું છે, આત્મહત્યા કરી છે, આ વિડીયો છે, તો પોલીસે કીધું કે અમે એફઆઈઆરમાં મરનાર વ્યક્તિના પુત્ર કે પરિવારજનો કહેશે એમ નામ નહીં લખીએ, અમને ગમશે એમ નામ લખશું. તો આ તો હદ થઈ ગઈ. કોઈ માણસ મરી જાય આત્મહત્યા કરીને, મરતા પહેલા વિડીયોમાં નામ કહેતો જાય, એ પછી પોલીસ ભાજપના નેતાઓને બચાવવા માટે એફઆઈઆરમાં નામ ન લખે, એ ક્રૂરતા નથી? આજે હું અહીંયા આવ્યો, હું મળ્યો, પરિવારની વેદના સાંભળી. મરનાર મનસુખભાઈના પત્નીને કેન્સરની બીમારી છે, એ પણ બહુ દુઃખી છે. પરિવાર નોંધારો થઈ ગયો છે, છોકરો એકનો એક છે, એ પણ દુઃખી થઈ ગયો છે. હવે આ આખો હિન્દુ પરિવાર ઉજળી ગયો, એનો જવાબદાર કોણ? ભાજપવાળા તો એમ કહે છે કે આ હિન્દુઓની સરકાર છે, તો ક્યાં ગયા બધા હિન્દુઓના ઝંડા લઈને ફરનારા નેતાઓ? છાસવારે હિન્દુ હિન્દુનો ઝંડો લઈને નીકળી જનારી ટોળકીના સભ્યો ગયા ક્યાં? મનસુખભાઈ હિન્દુ છે, આવો ન્યાય અપાવા? એફઆઈઆરમાં પોલીસે નામ નથી લખ્યા તો સરકારને દાજવું જોઈએ. હું હિન્દુનો દીકરો છું તો હું આવ્યો છું અહીંયા, તો ક્યાં ગયા ઝંડો લઈને ફરનારા લોકો? ગોપાલભાઈ, મામલતદારને તમે કંઈક ચર્ચા કરતા હતા, 5 વર્ષોથી કામ નથી, શું હવે થશે? ખેડૂતોને આત્મહત્યા કરવા આજે મનસુખભાઈએ જે આત્મહત્યા કરી, એના કુટુંબિક બીજા ભાઈ જીવરાજભાઈ સોજિત્રાએ આજથી 6-7 વર્ષ પહેલા જમીનના રસ્તા બાબતે મામલતદારમાં અરજી કરી. જીવરાજભાઈની તરફેણમાં મામલતદારનો હુકમ થયો. સામેવાળા ભાજપના માણસો પ્રાંત અધિકારીમાં અપીલ કરી. અપીલમાં પણ જીવરાજભાઈની તરફેણમાં 2022માં હુકમ થયો. પછી અનેક મામલતદારો, પ્રાંતો, કલેક્ટરો આવ્યા, પણ જીવરાજભાઈની તરફેણમાં થયેલા હુકમનો અમલ ન કર્યો. એટલે જીવરાજભાઈ આજે પણ રેલવેના પાટા કૂદીને ખેતરે જવા મજબૂર છે. એ પરિસ્થિતિ મનસુખભાઈ રોજ જોતા હતા. મનસુખભાઈને ખેતરે જવાનો રસ્તો જ્યારે ભાજપના નેતાઓએ રોક્યો, તો મનસુખભાઈને થયું કે મારા ભાઈ જીવરાજને 5 વર્ષથી ન્યાય નથી મળ્યો, મને શું મળશે? તો એણે આત્મહત્યા કરી દીધી. જો જીવરાજભાઈને ન્યાય મળ્યો હોત તો મનસુખભાઈને ન્યાયની આશા રહી હોત. એટલે આજે મામલતદાર વડિયા સાથે મારે વાત થઈ, અહીંયા રૂબરૂ આવ્યા, અને મેં એને કીધું કે હવે મનસુખભાઈ તો આ દુનિયામાં રહ્યા નથી, જીવરાજભાઈ જીવે છે, એ મરી જાય એ પહેલા એને ન્યાય આપો અને હુકમનો અમલ કરો. અને બે હિન્દુ જ છે, સરકાર હિન્દુ ને મુસ્લિમ આમાં કઈ રીતના આખું? તમે હિન્દુ નહીં, હિન્દુ ખેડૂત છે ને. મનસુખભાઈ હિન્દુ ન હોય તમે ના પાડો કે હિન્દુ નથી. એટલે એનું કારણ શું? હિન્દુ ખેડૂત નામ એનું કારણ એ છે કે સરકાર ચૂંટણી ટાણે એમ કહે છે ને હિન્દુ હિન્દુ હિન્દુ, તો મરી જાય ત્યારે હિન્દુ નહીં? મત દે ત્યાં સુધી હિન્દુ, મરી જાય તો કોણ? મારો આ તો જીવતા જીવે અને બટન દબાવે તો હિન્દુ, અને આત્મહત્યા કરી જાય તો કોઈ હિન્દુ નહીં એમ. અમે એટલે કહેવા માંગીએ છીએ કે ભાજપની ટોળકી 12 માસ ચૂંટણી ટાણે હિન્દુ હિન્દુના ઝંડા લઈને નીકળે છે, અને શરમ આવતી હોય તો મનસુખભાઈ હિન્દુ છે, મારું એમ કહેવાનું. વિભાજનનો મુદ્દો નથી. ચૂંટણીમાં મત જોતા હોય તો મનસુખભાઈ હિન્દુ છે, અને મનસુખભાઈના ખેતરે જવાનો રસ્તો ભાજપ વાળો દબાવી દે તો મનસુખભાઈ હિન્દુ નથી? ગોપાલભાઈ, ખાસ કરીને એ વસ્તુ છે કે આવા તો કેટલાય ખેડૂતો છે ને કેટલાય રસ્તાના ગોટાળા છે, પેન્ડિંગ પડ્યા છે. આ બાબતે શું કેવું? સરકારની કેટલી નિષ્ક્રિયતા? વિધાનસભામાં ફેબ્રુઆરી 2022નું સત્ર જ્યારે મળ્યું, ત્યારે આ ખેતરે ચાલવાના રસ્તાઓમાં મોટા ભાગે માથાભારે માણસો, ગુંડા તત્વો, રાજકીય લફંગાઓ અને પૈસાવાળા લોકો અને અધિકારીઓ સાથે સેટિંગ ધરાવતા લોકો
આખા ગુજરાતમાં અનેક ગામડામાં અનેક ખેડૂતોના રસ્તા દબાવીને બેઠા છે. એ પ્રશ્ન મેં વિધાનસભામાં 2026માં ફેબ્રુઆરી મહિનામાં ઉઠાવ્યો. સરકારે મને એનો જવાબ આંકડાકીય જવાબ આપ્યો, પણ સ્પષ્ટ જવાબ ન આપ્યો કે આનું તમે શું કરવા માંગો છો. મામલતદારની કોર્ટમાં, પ્રાંત અધિકારીમાં હજારો કેસોના થપ્પા પડ્યા છે આખા ગુજરાતમાં, અને મામલતદારો અને પ્રાંતો એ ભાજપની ઈશારા ઉપર જ કામ કરે છે મોટા ભાગે. કોક ખારો માણસ હશે, બધાય ખરાબ નથી, પણ મોટા ભાગે તંત્ર આવું ખરાબ છે. એટલે મેં આ પ્રશ્ન ઉઠાવેલો છે, પાછો આ પ્રશ્ન ઉઠાવશું અને આશા રાખીએ કે ખેડૂતો માટે કંઈક થાય. ગોપાલભાઈ, છેલ્લો પ્રશ્ન એ છે, ખેડૂત માટે આવ્યા છો, ગઈકાલે જે રેલી હતી ગાંધીનગર મુદ્દે, તમે નહોતા, બધા ફટકા નો વગર, શું કહેશો એમાં કઈ? એમાં આજે કંઈ કહેવા જેવું નથી. આજે આપણે અહીં બેસણામાં આવ્યા છીએ મનસુખભાઈના, અને મનસુખભાઈ આત્મહત્યા કેમ કરવી પડી, એના કારણો શું છે, શું તપાસ છે, એના ઉપર આજનો વિષય છે. એટલે બાકી ક્યારેક ફરીથી મળીશ ત્યારે કહીશ. તો ગોપાલ ઇટાલિયાએ હિન્દુની વાત કરી છે, હિન્દુ ખેડૂતની પણ વાત કરી છે. ગુજરાતમાં જે વિધાનસભામાં સવાલ પૂછવામાં આવ્યો તો એમાં કામ નથી થતા, મામલતદારને પણ સૂચનાઓ આપી છે, પણ હવે જોઈએ કે ખેડૂતોના શું પ્રશ્ન ઉકેલે છે કે પછી માત્ર ને માત્ર ખેડૂત છે તે આત્મહત્યા સિવાય કશું નહીં કરે. મહેન્દ્રસિંહ, નવજીવન ન્યૂઝ. વૈષ્ણવજન તો તેને કહીએ જે